સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 42, જેનો આજે આપણે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી કે જો તમે અમારી પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પરિવાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગને લગતી માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 42. બીજે દી ભગવદ વાર્તા થઈ રહી તઈ ઉકો ધોળ બોલ્યો ને પછી આતાએ એનો ગર્થ કર્યો. ઉકો કહે, હરકે શ્રી વલ્લભનંદને ગાવુજી, શ્રી વિઠ્ઠલનાથને વારણે જાવુજી, જેણે તે પુષ્ટિનું કીધું કાનજી, ટાળું ટાળું જીવતણ અજ્ઞાનજી. કો આતા? આતા કહે, શ્રી ગુસાઈજીને દાસ વિનંતી કરે છે કે આપના પ્રાગટે અમે શું લાભ થયો એ વર્ણવે છે. આપના ગુણ તો અમે હરખીએ જ ગાયે, આપના પ્રાગટે અમોને લાભનો પાર નથી. આપ ઉપર અમે વારી જાઓ. ઉકો કહે, આતા વારી જાઓ એ શું? આતા કહે, એ વાલપનું વેણ છે. મા દીકરાને કે વારી જાઓ, ધોળી જાઓ, એટલે તું સદાય સુખમાં જીવે ને હું ભલે તારા દુઃખ ભોગવું. નાણાના દાન તો જગતમાં સૌ દીએ, પણ પુષ્ટિનું દાન ગુસાઈજી વોણું કોણ દીએ? ઉકો કહે, આતા પુષ્ટિનું દાન એટલે શું? આતા કહે, પુષ્ટિનો ગર્થ ગાંડા બાપા કુંડલા વાળાએ પોપટભાઈ કણે કર્યો તો, તયે હું પાસે હતો. પુષ્ટિ એટલે અનુગ્રહ. ઉકો કહે, તઈ આતા કૃપા એ શું ને અનુગ્રહ એ શું? આતા કહે, કૃપામાં તો એક જ દાન આપે ને પ્રમાણ વાળું ને અનુગ્રહમાં તો પોતાનું વાલું આપી દે. ઉકો કહે, આતા એવું શું આપી દઈએ? આતા કહે, પોતાને વાલા એવા પ્રભુ એ જીવને અનુગ્રહમાં પધરાવી દે. એ દાન દીધી વોણું જીવનું અજ્ઞાનના થોડું જ મટે એમ છે. ઉકો કહે, આતા અજ્ઞાન બીજે શેણેથીએ ન મટે. આતા કહે, અજવાળા વોણું અંધારું થોડું મટે. એમ જ્યાં લગી ભક્તિએ કરી પ્રભુ હૃદયમાં પધારે ત્યાં સુધી અજ્ઞાન ન જ મટે. ઉકો કહે, તઈ આતા અજ્ઞાન શું? આતા કહે, પોતાના હિત કે અહિતને ન જાણે એ અજ્ઞાન. દેવી જીવો આય પણ પોતાની કરણીનું ભાન દુસંગે કરીને ભૂલી ગયા તા. ઉકા, લે હવે આગળ ગા. ઉકો કહે, કીધો મહા મોટો ઉપકારજી દેવી, તે જીવનો કીધો નિસ્તારજી. મનડાની આશા તે પૂરણ કીધીજી, શિક્ષા તે સેવા કરવાની દીધીજી. આતા કહે, જીવ ઉપર આપે મોટામાં મોટો ઉપકાર કર્યો હો. સંસાર સાગરમાં તણાતા જતા તા, એમાંથી ઉગારી લીધા. તારા લીધા એટલું જ નહીં, પણ જે કાંઈ મનની અભિલાખાઓ હતી એ જેવો અધિકારી એવી પૂરી કરી. દેવી જીવને સંસારની બીજી માયાની આશા થોડી હોય, એને તો વહાલાના સંબંધની ઈચ્છા હોય. એ ઠાકોરજી પધરાવીને મનગમતા મનોરથ પૂર્ણ કરાવ્યા. સેવાની શિક્ષા દીધી, એટલે સેવામાં સ્વામી ને સેવક બેયને સુખ મળે. સેવાથી પ્રભુ સાનિધ્ય પણ મળે. લે ગા. ઉકો કહે, મટ્યો અસુર તણો આવેશજી, કીધો ભક્તિ તણો ઉપદેશજી. જીવને બ્રહ્મ સંબંધ કરાવ્યાજી, વાર્યા અન આશરે જીવ જાતાજી. રાખો અસમર્પિત વસ્તુ ખાતાજી. આતા કહે, જીવ ભગવત નામ ભૂલે તો આસુર આવેશ થાય, બુદ્ધિ બગડે અને ભગવાનથી છૂટો પડે. એથી કરીને પોતે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો ને સાક્ષાત બ્રહ્મ પુરુષોત્તમનો સંબંધ કરાવ્યો. પછી કહ્યું, જો આ પુરુષોત્તમ આપણા પતિ છે, તમે પ્રતિવૃત્તાને ધર્મે રહેજો. અન આશરો કબજોમાં. જેને ઘણી સમર્થ હોય એ બીજા પાસે લાંબો હાથ શેનો કરે? વળી પતિવૃત્તા પોતાના પતિનું જૂઠણ ખાય. પતિ ન જમે તો પોતે ભૂખી રહે, એને ખવડાવ્યા વોણું તો પોતે ખાય જ નહીં. એ ધર્મ વૈષ્ણવને જો, કેમ કે ભગવાન હારે સંબંધ જોડાયા છે તો એને ધરિયા વોણું કેમ ખવાય?
દરિયાઓનું અન્ન એ કૂતરાની વિષ્ટા જેવું છે એમ સાસતરમાં કીધું છે, એટલે પ્રભુને ધરીને જ લેવાય. ઉકો કહે, હે આતા, ઘણાય વૈષ્ણવ દરિયાવોણું લે છે, એનું કેમ? આતા કહે, કંઠી ગુરુદેવનું સ્વરૂપ છે. કંઠીને દેખાડી દેખાડીને લે. ગુરુ ચરણમાં બુદ્ધિ રાખે તો ગુરુ રક્ષણ કરે. ચરણામૃત પધરાવીને લેવાય તે પણ સારું. અન્ન દોષ તો મટે. વસ્તુ માત્રનો દોષ તેની ઉત્પત્તિ હારે એમાં રહે છે. ખેતરમાં કે વાડીમાં ખાતર નાખ્યું હોય એનો રસ બધી વહતમાં ચડે, એટલે દોષિત થઈ પણ જો પ્રભુને ધરાય તો દોષ વિયા જાય. લેગા. ઉકો કહે, શ્રીમદ ભગવત રૂપ પ્રકાશ્યોજી તેહ તકી તત્વદેવનું ભાષ્યોજી. બાંધી બાંધી ભક્તિ સિંધુની શેતજી, કીધું કીધું દેવી તો જીવનો હેતજી. આતા કહે, શ્રી ભગવાન ઉપર શ્રી સુબોધનીજીની ટીકાનો પ્રકાશ પાડ્યો. પ્રકાશે વેદના તત્વની ખબર પડી, નકર કોઈના જાણવામાં નહોતું. ભક્તિરૂપી સમુદ્રની ખોજ એટલે ભક્તિ માર્ગની મેંડ બાંધી પ્રભુમાં સ્નેહ ભાવની રીતે પ્રગટ કરી. જે ભાવેથી દેવી જીવનો ભલું વિચાર્યું. ઉકો કહે, આતા ભલું શું વિચાર્યું? આતા કહે, ભાવ વિના ક્યાંય સ્નેહ ભાડ્યો છે કે બધા પ્રકારના સુખ આપી દે? લેગા. ઉકો કહે, સપ્ત તે લાલ કેરા એ તાતજી, શ્રી ગોપીનાથજી તણા એ પ્રાતજી, શ્રી અક્કાજી તણા ગર્ભ રત્નજી, પધાર્યા ભક્તોનું કરવા જતનજી. આતા કહે, શ્રી ગુસાઈજીને ત્યાં 7 બાળક પ્રગટ થયેલ. સાંભળ, એકવાર વિઠ્ઠલદાસ ધ્રાપરાવાળા ભવનાત્મક વાતો કરતા. ત્યાં ગંગાભાઈ હળુદરાવાળા પાસે બેઠા. તઈએ તેણે કહ્યું, શ્રી ગુસાઈજી વેણુનું સ્વરૂપ છે ને 7 બાળક સાથે વિંધના સ્વરૂપ ને મોરલીમાં સુધા છે. એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. મેં સાંભળ્યું તું, શ્રી અક્કાજીના ગર્ભમાં અલૌકિક રત્ન સાક્ષાત પ્રભુ જ પ્રગટ્યા ને ભક્તની રક્ષા કરવાને જ પ્રગટ થયું. લેગા. ઉકો કહે, ઈ મણે ભક્ત તણે શિર સોહેજી, નિરખતા નિજ જનના મન મોહેજી. શ્રીમદ વિઠ્ઠલના જે દાસજી, એવું ના પદ રજની મુને આશજી. આતા કહે, મણી તો માથે શોભે. જે મણી તેને તો ભક્ત માથા ઉપર રાખે છે એને ભક્ત વારંવાર નિરખે. પોતાના હોય એ બધા પ્રસન્ન થાય. ભગવાનનો ભક્તના પ્રેમને વશ છે. વાલાને તો માથે રાખે ને હૈયે રાખે, ઘડીએ વિસરે નહીં. બે વાર્તા ક્યારે બને કે જય આપના ચરણ કમળની પાસે રહેનારા પરમ કૃપા પાત્ર હોય. એની કૃપા થાય તો બધું પ્રાપ્ત થાય. ઉકો કહે, આતા રજ એટલે શું? આતા કહે, રજ એટલે ધૂળ નહીં, પણ એની કૃપા એ રજ કહેવાય. લેગા. ઉકો કહે, વળી વળી એહ જ વિનંતી કીજેજી, નિજનને એવા અભે પદ દીજેજી. તેડાવું તે સકલ સૈયર સાથજી, નાચું ગાઉં તાળી તે પાડો હાથજી. છબી પર જન રસિક બલ જાયજી. આતા કહે, વળી વળી એટલે વાલે ગણીએ. દાસે વિનંતી કરી, પોતાના જનને તમારા ચરણોમાં રાખો એટલે અભે થઈ જાઓ. વહાલા, આટલી મારી વિનંતી કબૂલ કરો તો હું એવા આનંદમાં આવું કે મારી બધી બહેનપણીઓને બોલાવું ને પછી નાચીએ કૂદીએ ને તાળીઓ પાડીએ. ઉકો કહે, આતા એ બધું શું? આતા કહે, એ મનોરથ. વૈષ્ણવ બધાએ અસ્તરીમાં રૂપમાં છે એટલે સૈયર કે છે. બધાએ આવે તો નાચીએ કૂદીએ, તાળીઓ લઈ દઈ, હિંસુ લઈને ગાસડા ગાઈએ, ઝુમરા લઈએ. હવે સમજ્યો. વાલાના ગુણ ગાઈને છબી પર બલિહારી જાઓ. હવે સુઈ જા. એવા સર્વે વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 42. જો તમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી સત્સંગને લગતી તમને રોજ માહિતી મળતી રહે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા